Very good afternoon, my all the dear students and my all colleagues and my respected parents. મિત્રો, ખૂબ જ નાનકડી એવી ચર્ચાની અંદર ઝડપથી તમને કહી દઉં છું કે જો મિત્રો તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્રકાશ સોલંકી 63ને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો નવા છો તે દરેક મિત્રોને વિનંતી છે અને બાજુમાં રહેલા બેલ આઇકોનને તમે દબાવી દેજો જેથી કરીને નવા બનતા દરેક વિડીયોની તમને માહિતીની નોટિફિકેશન મળતી રહેશે. બરાબર છે? તો મિત્રો ચાલો આપણે એસ્કેપ એજ્યુકેશન 2020 પરિવારના દરેક મિત્રોને દિલથી હાર્દિક સ્વાગત કરી અને ચેપ્ટર નંબર 3ના ધોરણ 9ની અંદર વિડીયો નંબર 4માં આપણે આગળ વધીએ. મિત્રો, આપણે આજે જે શીખવાના છે એ શબ્દ શીખવાના છે અણુ વિશે, કારણ કે ચેપ્ટરનું નામ છે પરમાણુ અને અણુઓ. અત્યાર સુધીની ચર્ચામાં આપણે પરમાણુ વિશે બહુ જ માહિતી લીધી અને હવે આપણે જે વિડીયો બનાવીને આગળ વધવાના છીએ એ અણુ વિશેની માહિતી છે કે ભાઈ અણુ એટલે શું. તત્વના અને સંયોજનોના અણુઓ વિશે નોંધ લખો. હવે આપણને એક વસ્તુ તો ખબર છે કે ભાઈ અણુ છે એ કોઈ એક ન હોય, અનેક. બરાબર? તો અણુઓ સામાન્ય રીતે 2 અથવા વધારે પરમાણુઓનો સમૂહ છે. અણુ એટલે શું કીધું અહીંયા? 2 અથવા વધારે પરમાણુઓનો સમૂહ છે. એક જ પરમાણુ અથવા જુદા જુદા તત્વોના પરમાણુઓ પરસ્પર સંયોજને અણુ બનાવે છે. એટલે અહીંયા હવે આપણા માટે ખૂબ જ અગત્યનું એ બને છે કે કોઈ પણ સંયોજન હશે, બરાબર, એમાં શું હશે તો કે એક જ તત્વનું હોય અથવા એ જુદા જુદા તત્વોનું પણ હોય અને પછી જ શું બનાવે તો કે અણુ બનાવે. કેવી રીતે બનાવશે તો કે રાસાયણિક બંધથી જોડાઈને બનાવશે. એના વચ્ચે શું લાગતું હશે તો કે આકર્ષણ બળ લાગતું હશે, તો જ અણુનું નિર્માણ થાય, બાકી ન થાય. આપણે ચેપ્ટર નંબર 1ની અંદર આપણે અભ્યાસ કર્યો તો આંતર આણ્વીય આકર્ષણ બળ યાદ આવે છે? આ સવાલનો એક મુદ્દો હતો. ત્યાં ઘન પદાર્થની અંદર સૌથી વધારે છે, પ્રવાહી પદાર્થમાં સૌથી ઓછો વાયુ પદાર્થમાં હોય, પણ પ્રવાહીમાં વાયુથી વધુ અને ઘનથી ઓછું. બરાબર? તો એ જ આકર્ષણ બળથી જ આ રાસાયણિક બંધ તૈયાર થાય છે. હવે અણુને કોઈ પણ તત્વ અથવા સંયોજનના એવા સૂક્ષ્મ કણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય કે જે સૂક્ષ્મ કણ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો હોય, તેમજ સંયોજનના તમામ ગુણધર્મો દર્શાવતો હોય. પહેલી વસ્તુ કે સૂક્ષ્મ કણ સ્વતંત્ર હોય અસ્તિત્વમાં, અને બીજું છે કે એ તમામ ગુણધર્મો દર્શાવતો હોય, એ પણ જરૂરી છે. તો એ કેવી રીતે આપણે જોઈ લઈએ કે ભાઈ તત્વના જે અણુઓ છે એ અણુઓ વિશેની અગત્યની માહિતીમાં આપણે આગળ વધીએ તો એ અહીંયા આપણે નિર્દેશિત કરવામાં આવી છે કે ક્યાં તો એ કોઈ પણ એક જ પ્રકારના હોય, જેમ કે આપણને ઉદાહરણ આપ્યું છે આર્ગન છે, હિલિયમ છે. બરાબર? આવા એક જ પ્રકારના પરમાણુઓ દ્વારા એ શું બનાવતું હોય છે? અણુ બનાવતું હોય છે. પરંતુ જો અધાતુ તત્વ હોય તો એ અણુ બનાવી ન શકે, કારણ કે એની કેટલીક લાક્ષણિકતાઓ જુદી છે એના કરતાં. તો અહીંયા તમને કહે છે કે જો એ ઓક્સિજનનો એક અણુ એ 2 પરમાણુથી બનેલો છે, એટલે એને દ્વિપરમાણવીય અણુ કહેવાય. તો અહીંયા મારો કહેવાનો તમને મતલબ એવો છે કે જ્યાં આર્ગન અને હિલિયમ છે તેની રચના કેવી છે તો કે એક પરમાણવીય છે. કેવી છે? એક પરમાણવીય. પણ ઓક્સિજન જે છે અહીંયા શબ્દ શું વાપર્યો છે? દ્વિપરમાણવીય. તો ઓક્સિજન એક પરમાણવીય અસર ન કરી શકે, એટલે કે ઓક્સિજન એક પરમાણવીય અણુ ન બનાવી શકે. એ હંમેશા એ કેવી રીતે બનાવશે તો કે દ્વિપરમાણવીય અણુ બનાવે, એટલે કે એની પાસે 2 પરમાણુ હોય. કેટલા હોય? 2 પરમાણુ. ખ્યાલ આવ્યો મિત્રો? બીજી એક વસ્તુનો આપણે અહીંયા નોંધ લઈએ કે અહીંયા આપણને અનેક એવા તત્વો સાથેની માહિતી આપી છે કે જેમાં આપણે
અલગ અલગ સ્વરૂપે તત્વોના નામની સાથેની માહિતી આપણે જોઈ શકીએ છીએ કે અધાતુ તત્વ હોય એમાં આર્ગન છે, હિલિયમ છે, તો એ એક પરમાણુય અણુ છે. ઓક્સિજન છે, હાઇડ્રોજન છે, નાઇટ્રોજન છે, ક્લોરિન છે, એટલે દ્વિપરમાણુય છે. એટલે આપણે અણુ લખીએ છીએ ને તો O2, પછી લખીએ છીએ H2, પછી લખીએ છીએ Cl2, પછી લખીએ છીએ N2, પછી લખીએ છીએ આપણે Br2. તો આ બધા દ્વિપરમાણુય અણુ છે. પછી તમને ફોસ્ફરસની વાત કરી છે તો એ P4 છે. P4 એટલે ચતુર્પરમાણુય. સલ્ફર છે બહુપરમાણુય છે. એનું મૂળ કારણ શું છે તો કે સલ્ફર જે છે S8 છે. હેલો, તો આ બધા અધાતુ તત્વો છે. અને જો ધાતુ તત્વમાં વાત કરીએ તો એમાં સોડિયમ છે, લોખંડ છે, એલ્યુમિનિયમ છે, એ બધા એક પરમાણુય અણુનું નિર્માણ કરે છે. તો આવી જુદી જુદી બાબતોની જે ચર્ચા છે એમાં અહીંયા કેટલાક ઉદાહરણો છે કે ભાઈ જો સંયોજન સ્વરૂપે હોય અણુ તો ભાઈ એમાં ચોક્કસ એ નિશ્ચિત દળથી જ જોડાય, એના ગુણોત્તરથી જ જોડાય. જેમ કે પાણી માટે હંમેશા હાઇડ્રોજન ઓક્સિજન જોઈએ જ, પણ એ કેટલા જોઈએ? 1.8 જોઈએ. એમોનિયા માટે નાઇટ્રોજન હાઇડ્રોજન જોઈએ તો કેટલા જોઈએ? 14:3 જોઈએ જ. આનો કહેવાનો અર્થ કે 1 ગ્રામ હાઇડ્રોજન અને 8 ગ્રામ ઓક્સિજન, તો એ પ્રમાણે 14 ગ્રામ નાઇટ્રોજન અને 3 ગ્રામ હાઇડ્રોજન જોઈએ જ. તો કાર્બન ડાયોક્સાઇડ હોય તો ખબર પડે ને હવે કે કાર્બન છે એ 3 જોઈએ અને ઓક્સિજન છે એ 8 જોઈએ. કેટલા જોઈએ? 8. તો આ રીતે એક ચોક્કસ નિશ્ચિત પ્રમાણથી જોડાયેલા હોય અણુ તો જ નિર્માણ પામે, બાકી પામે નહીં. તો હવે જે કોઈ પણ અણુનું નિર્માણ થાય ને એના સાપેક્ષ દળની ગણતરી થાય ધીમે ધીમે તો એ અહીંયા આપણને સમજાવ્યું છે. બરાબર? આ બે વસ્તુ છે. બંનેના અહીંયા ગુણોત્તરથી દળ લખ્યા છે કે હાઇડ્રોજનમાં 1, ઓક્સિજનના 8. આપણે અગાઉ શીખી ગયા. પણ એનું ઓરિજિનલ જે દળ છે તો હાઇડ્રોજનમાં 1 છે ને ઓક્સિજનમાં કેટલા છે? 16. હવે આપણે પાણી લખીએ છીએ તો પાણીમાં શું આવશે તો કે ભાઈ H2O આવશે. તો આપણે અહીંયા બેઠું જ લખવું પડે કે ભાઈ 2 × 1/16. બરાબર? તો અહીંયા શું લખાય તો કે 1/8 આવે, કારણ કે 2 × 8 = 16. તો આ જે 8 અને 1 જે છે એ એનો દળથી ગુણોત્તર થઈ ગયો. તો હવે ખ્યાલ આવે જ 100% કે ભાઈ હાઇડ્રોજન છે એની સંખ્યા કેટલી હશે ગુણોત્તરમાં? 2. બરાબર? અને ઓક્સિજન હશે એની સંખ્યા કેટલી હશે? 1. તો સંખ્યાનો ગુણોત્તર જો પૂછે તમને, શું પૂછે? સંખ્યાનો ગુણોત્તર. હવે આ એક શબ્દ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? તમને એવું પૂછ્યું હોય કે પાણીના અણુમાં પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો, તો H/O હાઇડ્રોજન અને ઓક્સિજનમાં એ 2:1 છે. કારણ કે આપણે લખીએ છીએ ને H2O, તો 2 એટલે હાઇડ્રોજન અને 1 એટલે ઓક્સિજન. 2:1 એ પરમાણુય સંખ્યાનો ગુણોત્તર છે અને આ જે 1:8 છે તે પરમાણુય દળનો ગુણોત્તર છે. અને આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આમાં મિસ્ટેક ન થાય. બરાબર? ચલો તો હવે નેક્સ્ટ આપણે સવાલ ઉપર આગળ વધીએ. આયન એટલે શું સમજાવો. તો મિત્રો બહુ સહેલું છે. તમારી પાસે રૂપિયા હોય અને રૂપિયા કોકને આપી દો એટલે તમને બધા સારા માને. બરાબર? એટલે પ્લસ પોઈન્ટ કહેવાય. તો એવી જ રીતે આયનોમાં પણ કેટલાક આયનો જે છે એનું નિર્માણ એની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને આપવાથી થાય તો એ ધન આયન કહેવાય. અને કેટલાક તત્વોની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એ શું કરે? બીજા પાસેથી મેળવે તો એને ઋણ આયન કહેવાય. ખ્યાલ આવ્યો? પણ અહીંયા એક સમજ તમને આપવા માટે
જે શબ્દો છે કે જેમાં ધન વીજભારિત અને ઋણ વીજભારિત હોઈ શકે. બરાબર, ધન વીજભારિત અને ઋણ વીજભારિત. તો ઋણ વીજભારિત આયન હોય એને એનાયન કહેવાય અને ધન વીજભારિત આયનને કેટાયન કહેવાય. તો કેવી રીતે? તો હું તમને એની એક સમજ આપું છું કે આપણી પાસે સોડિયમ ક્લોરાઇડ છે. હવે એ સોડિયમ ક્લોરાઇડ માટે અહીંયા હું તમને કેટલીક બાબતોનું ધ્યાન દોરું છું, તમે ધ્યાનથી સમજજો કે સોડિયમ જે છે એ 2, 8, 1, તો આ 1 ઇલેક્ટ્રોન છે ને એ મિત્રો ગુમાવી દેશે. એટલે હવે એની પાસે વધે કેટલા? 2 અને 8. અને હવે એ ઇલેક્ટ્રોન નથી ગુમાવતું, તો હવે એ શું બનશે? આયન બનશે, Na+1 બનશે. એટલે એ શું બની ગયું? ધનાયન, ધન વીજભારિત કણ બની ગયું. એ જ રીતે ક્લોરીન છે, તો ક્લોરીન પાસે 2, 8 અને 7 છે. તો હવે એ 7 ઇલેક્ટ્રોન અહીંયાથી ગુમાવશે નહીં, પણ બીજા પાસેથી 1 ઇલેક્ટ્રોન મેળવી અને એ શું કરશે? 2, 8, 8 બનાવશે. એટલે જે મેળવ્યું છે એટલે ઋણ બને. અને કેટલા મેળવ્યા છે? તો કે 1 ઇલેક્ટ્રોન. એટલે અહીંયા સોડિયમ અને ક્લોરીન એ બંને આયન સ્વરૂપે છે. અને આ સોડિયમ એ તત્વ છે અને આ ક્લોરીન એ પણ તત્વ છે. કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે આયન બનશે અને અહીંયા ઇલેક્ટ્રોન મેળવશે ત્યારે એ આયન બનશે. પણ ક્લોરીન એ ઋણ વીજભારિત છે. કેવા છે? ઋણ વીજભારિત. ખ્યાલ આવ્યો? એટલે જે તે તત્વની અંદર ઇલેક્ટ્રોન 1, 2 ને 3 હોય તો એ ગુમાવીને ધન આયન બનાવે. અને જો તત્વની કક્ષામાં 5, 6 અને 7 ઇલેક્ટ્રોન હોય તો એ અનુક્રમે 5 હોય તો 3, 6 હોય તો 2, 1 હોય તો 7 એ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે. શું બનાવે? ઋણ આયન, એટલે કે એનાયન બનાવે. તો અહીંયા તમને મેં સોડિયમ ક્લોરાઇડનું સમજાવ્યું, તે રીતે અહીંયા તમને કેલ્શિયમ ઓક્સાઇડ પણ બતાવે છે, એનો દળથી ગુણોત્તર પણ બતાવે છે. તો કેલ્શિયમ જે છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. હું તમને અહીંયા ફરી એક નાનકડું ઉદાહરણ આપી અને સમજાવવા જઈ રહ્યો છું, એટલે એમાં તમે ધ્યાન આપજો. કેલ્શિયમ 2, 8 અને 2, તો એની છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, એ ગુમાવી દેશે એટલે 2, 8, 8 બનશે. અને જે ગુમાવે છે એટલે Ca+2 કહેવાય. હવે ઓક્સિજન છે તો એની પાસે 2 અને 6 ઇલેક્ટ્રોન છે. તો 6 ઇલેક્ટ્રોન છેલ્લે છે એટલે 2 ઇલેક્ટ્રોન મેળવશે તો એ શું બનશે? 2, 8 બનશે. એટલે ઓક્સિજન બનશે O-2, એટલે ઋણ આયન થઈ ગયું. ખ્યાલ? તો કેલ્શિયમ Ca+2 ધન આયન છે, ઓક્સિજન O-2 ઋણ આયન છે. તો આવી રીતે આયનો પોતે અસ્તિત્વમાં આવે છે અને પોતે શું કરે છે? નવા અણુઓનું નિર્માણ પણ કરે છે. બરાબર? તો આપણે હવે બીજા એક જે કોઈ પણ સવાલ છે એ સવાલની માહિતીમાં આગળ વધીએ એ પહેલાં તમને આટલામાં સમજ પડી જ હશે. બરાબર છે? તો નવા એક સ્વરૂપે નવા વિડીયોની શરૂઆતમાં આપણે આગળ વધીશું. ત્યાં સુધી આ વિડીયોને તમે જોઈને સમજીને સંપૂર્ણપણે નોટબુકની અંદર લખશો અને સાથે સાથે લાઈક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો.